નમસ્કાર, હું રાજ મહેતા. મારો પરિચય તમને જણાવું તો વિશ્વના સૌથી યુવાન વાહન નિર્માણ કંપનીના સંસ્થાપક તરીકે મારી ઓળખ છે. એટલે કે જો આપ ગૂગલ પર સર્ચ કરશો હુ ઇઝ ધ વર્લ્ડ યંગેસ્ટ ફાઉન્ડર ઓફ ઓટોમોબાઈલ કંપની, ત્યાં તમને મારું નામ મળશે, રાજ મહેતા. આઈ એમ અ પ્રાઉડ ગુજરાતી. હું ઘરથી ગુજરાતી છું, દિલથી ગુજરાતી છું, ને એટલે જ મારો આ પોડકાસ્ટ હું ગુજરાતીમાં શૂટ કરી રહ્યો છું. હું સંતરામપુર એટલે કે મહીસાગર જિલ્લાથી છું, જે ગુજરાતમાં વસેલું છે. દોસ્તો, હું જ્યારે 12 વર્ષનો હતો ત્યારે મેં મારી કારકિર્દીની શરૂઆત કરી હતી. આમ તો કહેવાય જેટલું વહેલું ચાલુ કરો એટલું સારું, એટલું જ સરસ. અને હું એક નાના વતન, જે નાનું ટાઉન છે સંતરામપુર, ત્યાંથી મેં ભણવાની શરૂઆત કરી. એજ્યુકેશન બેકગ્રાઉન્ડ વિશે વાત કરું, મેં હજુ સુધી 9થી વધારે સ્કૂલો બદલી છે. અને કહી શકાય અલગ અલગ કોર્સિસ, અલગ અલગ માધ્યમથી ભણેલો છું. સંતરામપુરના અંદર પ્રાથમિક શિક્ષાની શરૂઆત બાળ મંદિરથી કરી, એટલે કે ગુજરાતી મીડિયમ, જમીન પર બેસીને પાટલી પર લખતા. એના પછી મધ્યાહન ભોજન પણ કરતા, જેની ખૂબ મજા આવતી. એના પછી એક મધર ટેરેસા નામની સ્કૂલ હતી, ત્યાં મેં મારું કિડન ગાર્ડનને સ્ટડી કર્યું. એના બાદ મારા પિતાજીએ દાદાના સ્મરણાર્થે એક સ્કૂલની શરૂઆત કરી હતી, જેનું નામ બીસી મહેતા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હતું. એ સ્કૂલના અંદર હું અંદાજે 6 મહિના જ રહ્યો. એટલે મને કોઈ પણ પૂછે કે ભાઈ આલા 6 મહિનામાં સ્કૂલ બદલી નાખી, શું કારણ એનું? એટલે દોસ્તો, એક અહીંયા મેસેજ છે જે હું તમને આપવા માંગુ છું કે ક્યારે પણ તમારો ગ્રોથ કમ્ફર્ટ ઝોનમાં રહીને નહીં થઈ શકે. જેમ એક બીજ હોય છે ને વટવૃક્ષ બનવું હોય, તેને તડકો પણ સહન કરવો પડે છે, એને જમીનમાંથી બહાર આવવું પડે છે, ત્યારે અંકુરિત થાય છે. ઘણા દિવસ સુધી જમીનના અંદર દટાયેલું રહે છે. એ જ રીતે મેં જ્યારે મારા પપ્પાના સ્કૂલમાં હું ભણતો, તો મને ત્યાં લાગ્યું કે ના, અહીંયા મારો કમ્ફર્ટ ઝોન છે. એટલે હું તરત ત્યાંથી બહાર ગયો. ત્યારબાદ હું ઉર્મી સ્કૂલ વડોદરામાં ભણ્યો, પછી સ્કૂલ ઓફ એચિવર ગાંધીનગર, ત્યાં હોસ્ટેલની લાઈફ પણ જોઈ કે હોસ્ટેલમાં કેવું હોય, કઈ રીતે. સૌથી નાનો હું હતો, મારી એજ 10 વર્ષના આસપાસ હતી. અને એના પછી હું સીબીએસઈ બોર્ડ એચપીએસ સ્કૂલ એટલે કે લુણાવાડા, જે મારા વતનથી 30 કિલોમીટર દૂર છે, હું ત્યાં ભણ્યો. ત્યાં મેં 99.7 સ્કોર કર્યો. ત્યારબાદ મને એવું થયું કે ઓકે, હવે હું પાછું કંઈક સિટીમાં જવું છે. એટલે 8મા ધોરણના અભ્યાસ માટે હું અમદાવાદ સ્વામિનારાયણ ગુરુકુલમાં આવ્યો, જે એસજીપી સ્કૂલ છે, અમદાવાદમાં છે. ત્યાં કલ્ચરલ, સ્પિરિચ્યુઅલ અને સાયન્ટિફિક દરેક એસ્પેક્ટથી આપણું ગ્રોથ થાય છે. ત્યાં ગયો, ત્યાં પણ 6 મહિના રહ્યો, પછી નીકળી ગયો. એ દરમિયાન મારા ઘરે સાયકલ મને આપવામાં આવી હતી. અને એક કહેવત છે, આવશ્યકતા આવિષ્કારની જનની છે. અને અંગ્રેજીમાં કહીએ તો નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન, આવું કહેવામાં આવે છે. મારા લાઈફના જર્નીમાં કંઈક નાની ચેન્જ થઈ આ કહેવતમાં, કારણ કે નાનપણથી આ સાંભળતા શીખતા આવ્યા હતા. મારું એવું કહેવું છે, વેન ધ ક્યુરિયોસિટી ગેટ્સ ક્યોર્ડ, ધ ઇનોવેશન ટેક્સ બર્થ. ક્યુરિયોસિટી એટલે શું? જિજ્ઞાસા. તો એક જિજ્ઞાસાનું સમાધાન આવિષ્કારને જન્મ આપે છે. હું એક જિજ્ઞાસુ બાળક, 12 વર્ષની ઉંમરનો, અમદાવાદમાં મારા ફોઈના ઘરે રહીને ભણતો. ફોઈના ઘરે રહીને રોજ એસજીવીપી જતો, એટલે અંદાજે 30-35 કિલોમીટર રોજ આવવાનું જવાનું, આટલું ટ્રાવેલ થતું. એ ટાઈમે મેં મારા ફોઈને કીધું કે મને એક પેટ્રોલનું સ્કૂટર આપો ને, હું ચલાવવા સક્ષમ છું. એટલે એ ટાઈમે 2 મેજર ચેલેન્જીસ, જે 2 મેજર સવાલ આવ્યા, જેનાથી મારી કારકિર્દીની શરૂઆત થઈ. 2 ચેલેન્જીસ એ હતા, પહેલો કે ભાઈ કાયદાકીય તો હું ના ચલાવી શકું, મારી ઉંમર 12 વર્ષની હતી. 12 વર્ષની ઉંમરે કઈ રીતે તમે સ્કૂટર ચલાવો? અને બીજો, જે સૌથી અગત્યનો અને મોટો પ્રશ્ન હતો, જે પ્રશ્ન હતો કે તું કમાતો તો છે નહીં, પેટ્રોલ ભરવાના પૈસા ક્યાંથી લાવશે? સ્કૂટર તો તને અમે આપી દઈશું, પેટ્રોલ કોણ ભરાવશે? એટલે મને થયું કે ઓકે, પેટ્રોલ તો પપ્પા મમ્મી ભરાવે. એટલે આપણે પપ્પાને વાત કરી કે પપ્પા, તો તમારે મને પૂરીને આપવું પડે. એટલે એ ટાઈમે મને પપ્પાએ કીધું, ભાઈ અમારી જવાબદારી આ નથી, અમે તમને મોટા કર્યા છે, સારું ખાવાનું, સારું ભણતર, સારું રહેવા માટે ઘર, આ વસ્તુ અમે તને આપીએ છીએ. આ ફિજુલ ખર્ચી છે, આ અનાવશ્યક વસ્તુ છે. તને આવવા જવા માટે બસની વ્યવસ્થા છે, પણ તારે સ્કૂટર જોઈએ છે, તારી પોતાની ચોઈસ છે, તો તારે ખર્ચા જાતે ઉપાડવાના છે. એ ટાઈમે મને થયું કે ઓકે, હવે કમાવું કઈ રીતે? એટલે એ ટાઈમે મારી પોકેટ મની હતી, જે આપણે નાનપણમાં પગે પડ્યા હોય ને ક્યારેક 100 રૂપિયા મળ્યા હોય, તે બધા આપણે અવેરતા હોય ગુલ્લકમાં. દર વર્ષે એકવાર દિવાળીના ટાઈમે પપ્પાને બધાએ છૂટા આપીને મોટી નોટ લઈ લેવાની, એટલે 1000 કે 500ની જે પણ આવતી હોય એ નોટ લઈને ભેગી કરતા. મારા પાસે અંદાજે 38-40 હજાર રૂપિયા જેવા ભેગા થયેલા હતા.
અને એ દરમિયાન મારા ઘરવાળાએ કીધું કે તને એક સાયકલ અમે અપાઈ દઈએ, તારી જીત છે, તને સ્કૂટર તો નહીં મળે પણ તારે આવાગમન માટે કોઈ વસ્તુ જોઈએ છે આવવા જવા માટે, તો કે તને અમે સાયકલ અપાઈ દઈએ. તો સાયકલના અંદર કરવું શું પડે? પેડલ લગાવવા પડે. હું જાડ્યો, ગરદન દેખાય ને એવો જાડ્યો હતો, એટલે કે ભાઈ હવે આળસુ માણસ કરે શું, પણ હવે સાયકલ આવી તો લઈ તો લીધી. એટલે એક આ વસ્તુ શીખવાની છે લાઈફમાં, જ્યારે બી જે મળતું હોય ને સામેથી એને સ્વીકારો, ને સ્વીકારીને પછી વિચારું કે આનું શું થઈ શકે. પહેલાં એને ના નહીં પાડવી, પહેલાં એને એક્સેપ્ટ કરવું. ના ગમે ત્યારે પાડી શકો છો તમે, એને ગમે ત્યારે ડિસ્કાર્ડ કરી શકો છો, પણ પહેલાં એને એક્સેપ્ટ કરવું. મેં એ ટાઈમે મારી સાયકલને એક્સેપ્ટ કરી, પછી વિચાર્યું કે ચલો ભાઈ સાયકલ તો આવી, પણ હવે આમાં એવું તો શું કરીએ કે પેડલ ના મારવા પડે, વગર મહેનતે આપણે આવાગમન કરી શકીએ. હાઉ કેન આઈ મેક ધ રાઇડ એફર્ટલેસ, એફર્ટ વગર? એટલે મેં વિચાર્યું કે આમાં આપણે એક કામ કરીએ, લુનાનું એન્જિન ફિટ કરી દઈએ. હવે એ ફિટ તો કરી દઈએ, પણ પાછો સવાલ આવે કે લાયસન્સ છે નહીં, અને બીજો સવાલ આવે પેટ્રોલના પૈસા નથી, એટલે રોજે જ મગજ મારી પાછી ઊભી થાય. તો સોલ્યુશન રૂપે મેં વિચાર્યું કે આને ઇલેક્ટ્રિક બનાવીએ, કારણ કે નાનપણમાં છે ને રિમોટ કંટ્રોલ કાર ચલાવતા આપણે, એટલે બટન દબાઈએ તો ગાડી ભાગી જતી. એટલે મેં એ જ રીતે વિચાર્યું કે ઓકે આમાં કઈ મોટર લગાવી. એટલે મેં જિજ્ઞાસુ સ્વભાવે મારે પીટીના ટીચરને પૂછ્યું કે સાહેબ આ આપણે કંઈક આવું લગાવીએ કઈ રીતે ઇલેક્ટ્રિક થઈ જાય, પેડલ ના મારવા પડે. એટલે પીટીના સાહેબે કીધું કે યાર મારો વિષય નથી, પણ હું તને એક સારા શિક્ષકને મેળવું જે 12મા ધોરણનો અભ્યાસ કરાવે છે, બીજા છોકરાઓને ભણાવે છે, તો એમને જઈને વાત કરને. મેં કીધું ઓકે ચલો. હવે એ સાહેબને પૂછ્યું, એટલે એમને કીધું કે રાત તને ગેર રેશિયો, ફિઝિક્સ, ઇક્વેશન્સ એટલું બધું મને કીધું, પણ મને કંઈ ખબર હતી જ નહીં, કારણ કે હું તો 8મામાં ભણતો હતો એ ટાઈમે. 12 વર્ષના બાળકને તો ક્યાંથી આનું નોલેજ હોય? એટલે એ ટાઈમે મેં મારી જિજ્ઞાસાનો અંત ના આવ્યો. જ્યાં સુધી અંત ના આવ્યો જ્યારે મેં મારી સાયકલ પોતાની બનાવી ના લીધી. કઈ રીતે બની, ફંડિંગ ક્યાંથી આવ્યું, એની પણ સ્ટોરી સારી રસપ્રદ છે. મેં 38,000 જે મારા પાસે પડ્યા હતા એમાં ઓલમોસ્ટ લગભગ 35,000 જેવું ફંડ વાપરી નાખ્યું હતું. હવે 35,000 રૂપિયા વપરાઈ ગયા. કઈ રીતે વાપર્યા? ક્યારેક તો પેલા પંખા જે આવે, ટેબલ પંખા આપણે, એની મોટર ફિટ કરી દેતા સાયકલમાં, ટ્રાય કરતા, ચાલે છે, પણ હવે એ આવતી એસી મોટર, બેટરી આવે ડીસી, એનામાં ગેર આવે નહીં, આ બધું કંઈ જ ખબર નતા, પણ પ્રયાસ કરતા રહ્યા. એના પછી ફાઇનલી મેં એક વેબસાઇટ ઓપન કરી, ઇન્ટરનેટની માધ્યમથી મેં એક સર્કિટ ડેવલપ કરી. એ સર્કિટ હતી કોરિયામાં, અને મારે એના માટે 8,000 રૂપિયાની ખૂટ પડી. જે મારું બજેટ હતું, પોકેટ મની હતું, ટોટલી વપરાઈ ગયું હતું. એ દરમિયાન કોઈ પણ બાળક હોય, સ્વાભાવિક વસ્તુ છે, પૈસા જોઈએ એટલે આપણે આપણા પેરેન્ટ્સ પાસે જઈએ. એ જ રીતે હું મારા પાપા પાસે ગયો. પપ્પાને મેં કીધું કે પપ્પા મને 8,000 આપો ને. પપ્પાનો સવાલ એ હતો કે કેમ જોઈએ છે? એટલે મેં કીધું કે પપ્પા કેમ શું પૂછવાનું, ખાલી 8,000 તો છે. અને ત્યારે તો શું 1,000 રૂપિયાની નોટ આવતી, એટલે આપણે 1,000 રૂપિયાના કાઉન્ટ કરીએ તો 8 નોટો આવે, અને ઘરમાં જોયું પણ હોય આપણે કે ઓકે યાર ફંડ્સ તો છે, એટલે આપણે કહીએ 1,000ની 8 નોટ, એમાં શું વાંધો છે? એટલે પપ્પાએ કીધું કે ના, તારે મને કહેવું પડે. એટલે મેં કીધું આમાં કંઈ કહેવાનું હોય નહીં. એટલે પપ્પાએ એવું કીધું કે એક કામ કર ને, 8,000 કમાઈ લે. નાના તો છે, આપણે 8 નોટો લાવવાની જ, કમાઈ આવી જઈને. આપણે હોશે કહી દીધું કે હા ભાઈ 8,000 તો કમાઈ લઈશું, એમાં શું વાંધો છે. હવે હું ગયો નોકરી શોધવા, કારણ કે હવે આપણા તો બીજું ધંધો આવડે નહીં, મૂડી હોય તો ધંધો કરીએ. જે પેલા 38 હતા એ ઓલમોસ્ટ પતો આવી ગયા હતા. એટલે એ ટાઈમે હું બજારમાં ગયો, મેં સર્ચ કર્યું. હવે નોકરી માટે પહેલાં તો ક્યાં જઈએ આપણે? કરિયાણાની દુકાને. એટલે કરિયાણાની દુકાને ગયો, અને ત્યાં જઈને મેં કીધું કે ભાઈ મને નોકરી આપો ને, મારે 8,000ની જરૂર છે. એટલે કરિયાણાના દુકાનવાળાએ કીધું કે હું તને સવાલ પૂછીશ, તો એનો જવાબ આપે તો નોકરી પાકી. તો સવાલ એવો પૂછ્યો એમને કે 1 કિલો દાળના 10 રૂપિયા, તો 2 કિલો દાળના કેટલા થાય? એટલે મેં કીધું કાકા તમારો સવાલ ખોટો છે. એટલે એમને કીધું કેમ આવું? એટલે મેં કીધું દાળ તો લીટરમાં આવે, કિલોમાં આવતી હોય. હવે આપણે ઘરે જ્યારે દાળ પીતા હોઈએ, ઘરે લિક્વિડમાં હોય. હવે મારી એજ 12 વર્ષની હતી, આપણા એ ટાઈમ આટલો આઈડિયા હોય નહીં. એટલે મેં એને કીધું કાકા તમારો સવાલ ખોટો છે, તમે મને જાણી જોઈને ટ્વિસ્ટ કરી રહ્યા છો. એટલે એમને કીધું ભાઈ તું નોકરી માટે એલિજિબલ નથી, તો અહીંયાથી નીકળ. એના પછી હું ફાર્મા સ્ટોરમાં ગયો, એટલે દવાની દુકાને, કે ભાઈ ત્યાં નોકરી કંઈક મળી જાય. ત્યાં જઈને વાત કરી. એટલે મેં કીધું ભાઈ મને નોકરી આપી દે ને યાર, મારે 8,000ની જરૂર છે, મારું કામ નીકળી જશે. એ કે તારું તો કામ નીકળી જાય, પણ કોઈ માણસ વયો જાય આમાં. એટલે મેં કીધું ઓકે અહીંયા મેં કેમ? કારણ કે ત્યાં વાંચવું પડે, તમને પ્રિસ્ક્રિપ્શન આવે. હવે આપણને ખબર જ નહીં કે અંદર શું દવા લખી હોય. એના પછી ચાની દુકાને નોકરી લાગી. ચાની દુકાને સવારના 9 થી રાત્રના 9 નોકરી કરવાની, મહિને 4,000 પગાર. એ બી જબરદસ્તી લાગી. કઈ રીતે? કારણ કે અમારું જે ફેમિલી બિઝનેસ હતો એ ફાઇનાન્સનો હતો. ફાઇનાન્સ, જ્વેલરી, ઘણા અલગ અલગ બિઝનેસીસમાં જે હતા
હવે એ ટાઈમે એ ચાની વ્યક્તિ કીધું કે યાર અમારો તો બિઝનેસ તમારા વ્યાજના પૈસાથી ચાલે છે ને હું તમને નોકરી આપું, તમારા બાપાની દુકાન બંધ કરાવી દેશે મારી, કે તમારા છોકરાને કઈ રીતે નોકરી આપી દીધી. એટલે હવે મેં એને કીધું કે ભાઈ મને આપો નોકરી, મારે જરૂર છે, હું ચા આપી આવીશ. હવે એને એના ક્ષમતા અનુસાર મને 4,000નો પગાર નક્કી કર્યો. ત્યારબાદ એ પગાર તો નક્કી થઈ ગયો. હવે ઘરે જઈને પપ્પાને કીધું કે પપ્પા મારે તમારા 8,000ની જરૂર નથી, મને નોકરી મળી ગઈ છે અને હું હવે જાતે કમાઈને મારા રૂપિયા લઈ આવીશ. ત્યારે પપ્પાએ સહજતાથી મને હા પાડી, જે પચ્યું નહીં પેટમાં. એટલે પપ્પાએ મને એવું કીધું કે બેટા સરસ, ક્યાં લાગી નોકરી? હું ચાની દુકાને. તો એ કહે કે સારું, મહેનત કરો, સારી રીતે કામ કરજો, નોકરી મળી એની કદર કરવી, આવું કીધું. અને હું તો ચોંકી ગયો કે પપ્પા એક્સેપ્ટ બી કરી લીધું. આપણે રાજી હતા કે નોકરી મળી ગઈ, હવે પપ્પાને પૈસાની જરૂર નથી. હવે પપ્પાએ મને એ ટાઈમે એક ક્વેશ્ચન કર્યો, સવાલ પૂછ્યો કે બેટા તું ક્યાં ભણે છે? એટલે મેં કીધું હા એક સારી સ્કૂલ છે અમદાવાદની, ત્યાં હું ભણું છું. તો પપ્પા કહે કે ક્યાં રહે છે? કોઈના ઘરે. તો તારો ખર્ચો શું છે ત્યાંનો? તારી ફીસ મેં ભરી? હા, ફીસ ના ભરો તો ભણવા થોડી મળે. તો પપ્પાએ કીધું કે તારા માટે એમને મને ખર્ચા ગણાયા. સ્કૂલની 1.5 લાખથી 1.5 લાખ તો ફીસ હતી એ ટાઈમે, એના પછી બીજા અલગ અલગ ખર્ચા ગણાયા. એ પ્રમાણે મારો ખર્ચો મહિને 25,000 જેવો પપ્પાને પડતો હતો. એટલે વર્ષે 3 લાખ રૂપિયા થયા. એટલે પપ્પાએ એવું કીધું કે આવતા 2 મહિના માટે તો તું ભણવાનો નથી. કેમ? કારણ કે તારે 9 થી 9 નોકરી કરવાની છે. એટલે 12 કલાક તું નોકરી કરશે તો ભણશે તો નહીં, સ્વાભાવિક વસ્તુ છે, સ્કૂલ રાત્રે ખુલે નહીં તારા માટે. તો એક કામ કર, 2 મહિનાના મેં 50,000 જે ચૂકવી દીધા છે ને એ તું મને રીપે કરી દે. વધારે નથી માંગતો, મારે કંઈ બીજું નથી જોઈતું, મને 50,000 આપી દે. એટલે આપણો સરવાળો હિસાબ 0-0 થઈ જાય. ને હું આજે નથી માંગતો, તું કાલે આપજે, પરમ દિવસે આપજે, સુવિધા અનુસાર. એટલે આપણે તો એકદમ આંખો તારા આવી ગયા કે આડું પપ્પા આપણા માટે કેટલું હાર્ડવર્ક કરતા હોય કે આપણને સ્કૂલ ગમી ગઈ એટલે એડમિશન અપાઈ દીધું અને એક જ ચેક આપીને ફીસ ભરી બી દીધી એમને. પણ આપણે એની કદર જ ના કરતા. આપણને એવું લાગતું કે આ તો એમની ડ્યુટી છે, કરે છે. પણ શું આપણે જે હમણાં ખર્ચો કરી રહ્યા છીએ, શું એટલું આપણે વર્થ કરીએ છીએ? શું આપણે એટલું કમાઈને આપી રહ્યા છીએ? શું આપણે નોકરી શોધવા જઈએ તો એ ખર્ચો મળી રહે છે આપણાને? મને તો ના મળ્યો મિત્રો એ ટાઈમે, કારણ કે હું નોકરી માટે ગયો તો મારી વર્થ 4,000 આવી હતી. 12 કલાકની નોકરી 4,000 મને મળતા. અને પપ્પાએ મારા માટે એ ટાઈમે ભણાવવા માટે 25,000 મહિને ફીસ આપતા હતા, ઓવરઓલ ખર્ચો. હવે એ ટાઈમે તો આપણે ઠંડા પડીને બધું આ એન્ટરપ્રિન્યોરશિપ ઠંડી પડી ગઈ ને આપણે જતા રહ્યા પાછા અમદાવાદ. અમદાવાદ આવીને આપણું કામકાજ ચાલુ કર્યું, ભણવાનું. એટલે ભણવાનું ચાલુ કર્યું. હવે એસએસના એક મેડમ હતા, જ્યોતિ કાપડિયા. એ મેડમને મેં પૂછ્યું કે મેડમ આપણે એક જગ્યાએ ક્યાંક ડિસેટિસ્ફેક્શન થાય તો આગળ શું કરાય? એટલે મેડમ મને એવું કીધું કે રાજ, કોર્ટ હોય ને, કોર્ટમાં બી અલગ અલગ સ્તર હોય. સેશન કોર્ટ હોય, હાઈ કોર્ટ હોય, સુપ્રીમ કોર્ટ હોય ને પછી પ્રેસિડેન્ટ બી હોય. એટલે આપણે એક જગ્યાએ હાર નહીં માનવાની, આપણે પ્રયાસ કરતા રહેવાનો. મેં કીધું ઓકે મેડમ. હવે ઘરમાં તો પપ્પાએ ના પાડતી હતી, એનાથી મોટું કોણ? એટલે કે પપ્પા તો ગાંડા, હજુ હાઈકોર્ટ છે, તો હું સુપ્રીમ કોર્ટ કોણ? એટલે કે સુપ્રીમ કોર્ટ એટલે મમ્મી. એટલે મેં કીધું ઓકે ડન. હવે મમ્મીને જઈને વાત કરી કે મમ્મી મને આપો ને, ફંડ જોઈએ છે. એટલે મમ્મી કીધું કે ના ભાઈ. પપ્પાએ શું કીધું? ના પાડી, તો હું બી નહીં આપું. એટલે ત્યાં રિજેક્ટ થઈ ગઈ ફાઇલ. ફાઇનલી માણસ ક્યાં જાય? પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, એટલે કે દાદા. અને પૌત્ર હોય તો દાદા ને પૌત્રનો તો પ્રેમ અલગ જ હોય. હવે એક નવી ભૂલ કરી, ત્યાંથી મને કંઈક નવું શીખવા મળ્યું. ભૂલ એ થઈ કે દાદાના પેઢી હું ગયો, જે શ્રોફની પેઢી હોય, વ્યાજ વટાવનો ધંધો કરતા હોય. એટલે દાદાની પેઢી હું ગયો અને દાદાને કીધું કે દાદા મને 8,000 આપો ને. હવે દાદાએ એવું પૂછ્યું કે ભાઈ મને શું ફાયદો, હું તને કેમ આપું? પપ્પાએ એવું પૂછ્યું તું કેમ જોઈએ, અને દાદા એવું પૂછ્યું કે હું કેમ આપું? એટલે મેં કીધું દાદા તમે ગામને આપો છો તો મને આપો ને. હવે બજારમાં 1% વ્યાજ હોય તો હું 2% આપીશ. તો ત્યારે આપણે એવું વિચારતા કે મહિને 160 રૂપિયા તો આપવાના છે, કામ નીકળી જશે આપણું. પણ એ રિયલાઇઝ થવામાં ઘણો ટાઈમ લાગ્યો. એ ટાઈમે દાદાએ મને કીધું કે હું 8,000 તને આપી તો દઉં, બજારમાં આપું છું તને બી આપી દઉં, પણ મને કોલેટરલ શું આપે છે? સામે કંઈક આવે જ જોઈએ મારે. મેં કીધું એ કેવું પાછું? એક એક સોનું ચાંદી કંઈક તો દાગીનું આપ, જેના સામે હું તને 8,000 આપું. 12-13,000ની કિંમત હોવી જોઈએ, નહીં તો હું નહીં આપું. અને એનું પ્રમાણ લેતો આવજે, કિંમત છે એટલી વસ્તુની, બિલ જે હોય. એટલે મેં દાદાને કીધું દાદા આમાં તો આપણે ક્યાં કંઈ ગેરંટીની જરૂર છે, તમારો પૌત્ર તો શું છોકરાનો છોકરો. એટલે દાદાએ મને જે ત્યારે સમજાયું ને, આજે MBA હમણાં હું ભણું છું, એમાં ભણવામાં આવે છે કે પ્રોફેશનલ લાઈફ ને પર્સનલ લાઈફ બે અલગ અલગ હોય. એટલે એ ટાઈમે મને દાદાએ સ્પષ્ટ કીધું કે બેટા ધંધો અને સંબંધ બે અલગ અલગ છે. તું મારો પૌત્ર છે, ઘરમાં છે, તું પેઢી આવીને બેઠો છે, એટલે પેઢીમાં તો તું મારો ગ્રાહક છે ને હું એ જ રીતે તારા સાથે ટ્રીટ કરીશ.
મેં કીધું ઓકે. હવે દાદાને સામાન જોઈતું હતું કે ભાઈ કંઈ ને કંઈક તો વસ્તુ લાવો જેની કિંમત 12-13 હજાર હોય, તો સામે 8 હજાર આપી દો. વ્યાજ તો મેં સામેથી જ કીધું હતું 2% આપીશ. હવે એ ટાઈમે એક બાળક પાસે પોતાનું શું હોય, એટલે આપણાને એમ હોય કે ઓકે કપડાં છે, બુક્સ છે, આપણા ટોયસ છે. મેં બધું ભેગું કર્યું અને લઈને આવી ગયો. ગામડામાં શું, બહાર દુકાન ને અંદર ઘર હોય, એટલે અંદર ગયા અને મમ્મીને કીધું મમ્મી મારું બધું કાઢજે સામાન. કાઢ્યું અને બિલ પડ્યા હતા તો બિલ લઈને હું જતો રહ્યો. હવે દાદાને મેં બુક્સ આપી, ટોયઝ આપ્યા, એની કિંમત હતી 13-14 હજારની. પણ હવે દાદાએ પૂછ્યું કે આ કોનું છે? હું દાદા મારું છે. બુકના ઉપર જો સ્ટીકર મારેલું જ રાજ મહેતા, અંદર અક્ષર મારા છે. તો દાદા કે ના ભાઈ ખોટી વાત, બિલ ક્યાં છે? એટલે બિલ બતાવ્યું તો બિલ ઉપર નામ કેનું છે? હવે અહીંયા ટ્વિસ્ટ આવ્યો, કારણ કે બિલ હતું પપ્પાના નામનું, એના પર લખ્યું હતું શૈલેષભાઈ બિપિનભાઈ મહેતા. તો દાદા કે આ તારું માલિકીનું છે જ નહીં. એ ઘરના બહાર કઈ રાજભવન લખ્યું તો ઘર થોડી રાતનું થઈ જાય, ઘર તો મારા નામનું છે. એટલે દાદાએ આ કીધું ત્યારે ખબર પડી કે ભાઈ આપણું શું. એક બાળકને એવું હોય, આપણે બધા જે યુથ છીએ ને આજે, આપણે કોઈ તમે કોલેજમાં હશો અથવા તમે 12મામાં ભણતા હશો, તમે કોઈ સ્ટુડન્ટ છો, તમને ક્યારેક ક્યારેક કેવું આવે આ તો મારું છે, આ ટોય મારું છે, આ મોબાઈલ મારો છે. પણ ભાઈ એ તો આપણા પેરેન્ટ્સે આપણને લઈને આપ્યું છે. અને એ ટાઈમે મને રિયલાઇઝ થયું કે દાદાએ મને કીધું તું રાત ગમે તે લઈ આય, ગમે તે છૂટ, 12-13 હજારની વેલ્યુ હોય ને હું તને આપી દઈશ સામે 8 હજાર રૂપિયા. ને એ ટાઈમે મેં બધું વિચાર્યું ને તો ખબર પડી કે મારું કંઈ છે જ નહીં. જે બી મારા પાસે નીકળ્યું બધું મારા પેરેન્ટ્સનું આપેલું હતું. એટલે એ ટાઈમે એક રિયલાઇઝ થઈ, રિસ્પેક્ટ થઈ કે આપણા પેરેન્ટ્સ આપણા માટે કેટલું હાર્ડવર્ક કરે છે, જે લાઈફ આપણે હમણાં જીવી રહ્યા છીએ. ને આપણે એને કોઈના પણ સાથે તુલના કરીએ છીએ કે પપ્પાએ જો પેલા ડ્રાઈવરને આટલા આપી દીધા, અથવા પેલા મંદિરમાં દાન આપ્યું, મને 100 રૂપિયા આપવામાં શું તકલીફ થઈ ગઈ, અથવા પેલા કોઈના છોકરાને કંઈક આપ્યું હોય કે મામાના છોકરાને આપ્યું, આપણે તરત આપણી જાતને કમ્પેર કરીએ. બટ ફ્રેન્ડ્સ, આપણા માતા પિતાથી સારું આપણા વિશે કોઈ નહીં વિચારે. તમને ક્યારેક ક્યારેક તો લાઈફમાં થયું જ હશે કે પપ્પા ખરાબ છે, કે પપ્પા સારું નથી કરતા, મમ્મી કેમ કાયમ ના પાડે છે, હું કંઈક જીદ કરું છું, કોઈ ડિમાન્ડ કરું છું, એ લોકો ના પાડી દેતા હોય છે. પણ ફ્રેન્ડ્સ, તમે ક્યારેક જોજો કે તમારા પેરેન્ટ્સ જ્યારે તમારી એજના હતા ને, એ તમારા કરતાં 10 ગણી ઓછી ખર્ચાવાળી લાઈફસ્ટાઈલ જીવતા હતા. અને આજે જે તમારા ખર્ચાઓ છે રૂટીનના, તમે પોતે તો કમાઈ જ નથી શકતા. અને એ જે કરીને આપી રહ્યા છે તમે એમાં સંતુષ્ટ નથી, તમે કમ્પ્લેન કરો છો કે ના ઓકે નથી, આવું તેવું, ઘણા બધા કમ્પ્લેન્સ આપણે કરતા હોઈએ છીએ કે પપ્પા જો ને પહેલાના પપ્પાએ તો એને આ ઘડિયાળ અપાઈ, એને આ અપાયું. ને આપણે એને જોતા કે આપણા પાસે શું છે. ને કેટલા લોકો એવા છે જેના પાસે બેઝિક નેસેસિટી નથી ડેલીના રોજિંદા જીવન જીવવા માટેની. એટલે દોસ્તો, આ જ રીતે મારી એક ટ્વિસ્ટિંગ થઈ એ 12-13 વર્ષની ઉંમરે સારી રીતે ઘરે મને રિયલાઇઝ કરાવવામાં આવ્યું કે ના તો ભાઈ તારી 8 હજાર કમાવાની કેપેસિટી છે, કારણ કે એનાથી વધારે તારા ખર્ચાઓ થઈ રહ્યા છે. ને બીજું મને સમજાવવામાં આવ્યું કે ભાઈ તારા પાસે તારું કંઈ નથી, જે આપેલું છે તારા પેરેન્ટ્સે આપેલું છે. હવે એના પછી જીદ મેં છોડી નહીં. એટલે મેં દાદાને કીધું કે દાદા હવે ચલો ને, બહુ ટ્વિસ્ટિંગ થયું, મને 8 હજાર આપો ને મારું કામ પૂરું થાય. એટલે દાદાએ કીધું કે એક શરત, હું તને હાથમાં નહીં આપું. મેં કહ્યું દાદા ભરોસો નહીં મારા ઉપર? દાદા કે ભરોસો છે એટલે તો આપું છું વગર કોલેટરલે. તો મેં કહ્યું શું શરત છે? દાદાએ કીધું કે હું તારા સાથે આવીશ, તારે કોને આપવા છે મને કે. હું દાદા તો કોરિયા મોકલવાના છે. દાદા કે કયું કોરિયા? હું દાદા કોરિયા દેશ બીજું. એટલે દાદા કે તારે શું કામ પડી ગયું ભાઈ કોરિયા મોકલવાનું? એટલે હું દાદા કોરિયા દેશ છે, ત્યાંથી આપણી સર્કિટ આવવાની છે. અને દાદાએ કીધું કે ભાઈ પેલો લઈને ભાગી ગયો તો? હું ના દાદા, હું ટેન્શન ફ્રી રહું, હું શું ચિંતા નહીં એમ, મેં બધું લખેલું છે આમાં. એટલે દાદા કે ચલો, તો કઈ રીતે આપવાના? હવે અમારે નક્કી થયા હતા 8 હજાર રૂપિયા. દાદા લઈને ગયા બેંકમાં. એ કે આ બેંક હોય ને એનાથી બધો વ્યવહાર થઈ જાય. હવે બેંકમાં ગયા તો મારી એજ હશે 12-13 વર્ષના આજુબાજુ. બેંક મેનેજરને વાત કરી ભાઈ 8 હજાર રોકડા લે, ના મારે ત્યાં જોઈએ જ, મને ત્યાં પહોંચાડી આપ. એટલે બેંક મેનેજરે કીધું કે સાહેબ ફેમાન ફેરાના પોલિસીઝ હોય, ફોરેન એક્સચેન્જ મોનિટરી જે એક્ટ્સ આવતા હોય, રેગ્યુલેશન્સ ઓથોરિટી RBI દ્વારા ચેક કરવામાં આવતા એના પેરામીટર્સ ઉપર. આપણાને ત્યારે કોઈ આઈડિયા નહીં. અને બેંક મેનેજરે મને કીધું કે ભાઈ આના વિશે તમે સ્ટડી કરો, અમે એમને એમ તો ના આપી શકીએ તમને, અને તમારું પેન કાર્ડ બી જોઈએ. હવે મારી એજ તો નાની હતી, માઇનર. એટલે મેં દાદાને કીધું કે દાદા આપો ને તમારું પાન કાર્ડ જોઈએ એટલે કામ પતી જાય. એટલે દાદા કે આપણે તો શરત પૈસાની રહી હતી, એના સિવાય કોઈ જ શરત નથી થઈ. ને મારો ટાઈમ બગડે છે એટલે તું ફટાફટ 8 હજારનો વહીવટ કરીને હું જઈશ પાછો દુકાન. મારા પાસે સમય નથી. તે સમય નથી માંગ્યો, તે ખાલી 8 હજાર માંગ્યા હતા. હવે દાદાએ કીધું કે ભાઈ 8 હજાર આપીશ, હાથમાં આપવું નહીં. અને મેનેજર કે આ પહોંચશે નહીં ડાયરેક્ટ. કરવું તો કરવું શું? પણ એ ટાઈમે દાદાએ મને એક સરસ શીખ આપી. દાદાએ એવું કીધું કે એક આપણા મિત્રો જ્યોતિષ હોય, જ્યોતિષ આપણો હાથ જોવે અથવા કુંડલી જોવે, પછી કે આમાં શનિ છે, આમાં મંગળ છે,
ઓકે, હવે એ જ્યોતિષ જ તમને રસ્તો બતાવી શકે કે આ શનિ નીકળે કઈ રીતે, અથવા એ જ્યોતિષ જ કહે છે કે આ મંગળ કઈ રીતે ઉતરે. એટલે એ જ રીતે ફ્રેન્ડ્સ, જ્યારે પણ તમારી લાઈફમાં ટ્રબલ આવે છે ને, પ્રોબ્લેમ્સ આવે છે, સોલ્યુશન એના સાથે જ લઈને આવે છે. પણ તમે થોડું ધ્યાનથી જુઓ, એક અલગ નજરિયાથી જુઓ, અલગ લોકોને પૂછો કે આ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન કઈ રીતે આવે. લાઈફમાં દરેક જગ્યાએ ઘણા લોકો તમને મળશે જે કહેવાય ને કે સોલ્યુશન લઈને આવ્યા છે, તમારે ઓળખવાની વાર છે. તમે ધ્યાનથી જુઓ. એટલે એ ટાઈમે દાદાએ મને આ સમજાવ્યું. એટલે મેં મેનેજરને કીધું કે સાહેબ, તમે આ પ્રોબ્લેમ તો બતાવી દીધી, સ્થિતિ એ તમારા સામે છે કે દાદા આપવાના નથી, મારે પૈસા પહોંચાડવાના, છૂટકોય નથી, ફટાફટ કહો શું થાય. એટલે આપણે ગુજરાતમાં પહેલા સૂંઢીને આંગળિયું ચાલતું, હમણાં ચાલે છે. એટલે એ રસ્તે એ 8,000 રૂપિયા કોરિયા પહોંચી ગયા. હવે ચાર્જ તો લાગે એનો. એટલે એ ટાઈમે મને નેગોશિએશન શીખવાડવામાં આવ્યા. કઈ રીતે? દાદાએ કહી દીધું ભાઈ આપણે 100 રૂપિયા ઉપર નહીં મળે, વધારે ભાવ કરાવે તું ત્યાં પેલા કોરિયાવાળા જોડે ભાવ કરાય, બાકી હું તને આમાં 100 રૂપિયા ઉપર નહીં આપું. એટલે એ ટાઈમે શીખ્યા કે જે રિસોર્સ હોય ને એનામાં જ તમારે મેનેજ કરવાનું છે. એટલે જે પ્રાપ્ત છે એ પર્યાપ્ત છે એ વિચારીને જ કામ કરવાનું છે. અને એ શીખ મળી ત્યારે, જે આજે પણ મારા લાઈફમાં કામ લાગે છે, તમને પણ કામે લાગશે. હવે 8,000 ગયા, કોરિયા પહોંચી ગયા, ત્યાંથી સામાન આવ્યું, એક કીટ આવી. મીનવાઇલ મારા ફેમિલીવાળા અમદાવાદ શિફ્ટ થયા. અને ત્યાર પછી એક દિવસ વરસાદ હતો. એ વરસાદ દરમિયાન મેં મારા પપ્પાને કીધું કે પપ્પા, આપણે પાર્સલ આવેલું છે બોમ્બેથી, એ લેવા જવાનું છે. એટલે પપ્પાએ કીધું કે રાત શેનું પાર્સલ છે? મેં કીધું મારા ભાઈબંધનું પાર્સલ આવેલું છે, આપણે લઈને આવીએ. પપ્પા કે આટલો વરસાદ છે, ગાડી સર્વિસમાં આપેલી છે, આપણા પાસે સ્કૂટર છે, પાણી ભરાયેલું છે રસ્તામાં, કઈ રીતે જઈશું? હું પપ્પા જવું પડે નહીં તો ડેમરેજ ચાલુ થઈ જાય 200 રૂપિયા રોજ. પપ્પા કે તને શું ચિંતા? અને બીજું ચિંતામાં કે આ ડેમરેજ શબ્દ ક્યાંથી જાણ્યું છોકરાએ, 13 વર્ષનું છોકરું. મેં કીધું ના પપ્પા, આ તો ભાઈબંધનું છે. પણ એક ટાઈમ આવે, પપ્પા કડક અવાજમાં બોલ્યા એટલે આપણાથી નીકળી ગયું કે પપ્પા આ તો મારું પાર્સલ છે. એટલે પપ્પા કીધું તું લાવ્યો ક્યાંથી 8,000? પપ્પાને એમ હતું કે આ તો 8,000 વાળી મેટર પતી ગઈ, આ કામ ધંધે લાગી ગયું છે. હવે એ ટાઈમે એક સરસ મજાની વચ્ચે વાત એ થઈ કે જ્યારે દાદાએ મને 8,000નું ટ્રાન્ઝેક્શન કરીને આપ્યું, એના પછી જ્યારે અમે રિટર્ન આવતા હતા ત્યારે મેં દાદાને રસ્તામાં એક કમ્પ્લેન કરી. એટલે દાદાએ મારો ફેસ જોયો અને કીધું કે તને કંઈક તો કેવું છે પણ તું કંઈ નથી રહ્યો, બોલ ને શું થયું? એટલે મેં દાદાને કીધું કે એક કમ્પ્લેન હતી, એક વાત કેવી હતી. વાત છે પણ કમ્પ્લેન છે. દાદા કે બોલ. મેં કીધું યાર તમારો છોકરો છે ને સારો માણસ નહીં. એટલે હું તો આવું બોલ્યો, રમૂજમાં સહજતાથી બોલી ગયો. અને દાદા તો ગાળ દીધી સીધી. દાદા 70-80 વર્ષના દાદા. દાદા કીધું કે ભાઈ આ તો તારા બાપો થાય, આવું કહેવાય બાપા વિશે? અને એ બી મેં મોટો કરેલો છે એટલે તું એને ગાળ દેનો મતલબ મારા પરવરિશ ઉપર ક્વેશ્ચન છે. એટલે દાદાએ મને કીધું કે આવું કેમ લાગ્યું તને? એટલે મેં કીધું દાદા, તમે આ 8,000 આપે આ જ રીતે મારા બાપાએ સીધા આપી દીધા હોય તો તમને હું આટલો હેરાન ના કરતો, હું આટલી બધી જગ્યા નોકરી માટે ના જતો, ને 8,000 આવી ગયા સીધું કામ પતી જતું. હવે દાદાએ કીધું કે તે કોના સાથે કમ્પેર કર્યું? મેં કીધું એક ડ્રાઈવર હતો આપણા ઘરે, એ ડ્રાઈવર ભાઈ જ્યારે આવ્યા ને તેને કીધું સાહેબ મારે બહુ બીમાર છે, મને આપો ને 5,000 રૂપિયા. મારા બાપાએ ફટ દઈને આપી દીધા કે રાત કાઢજે 5,000, મેં ગણીને આપી દીધા. હવે મેં કમ્પેર કર્યું એના સાથે. એટલે દાદા એવું કીધું એ ડ્રાઈવરના છે ને 10 રિપ્લેસમેન્ટ છે, આજે જશે કાલે બીજા, ત્રીજા, ચોથા. એટલે હવે રિપ્લેસમેન્ટ વર્ડ આવ્યો ને એટલે હું થોડો ચિંતામાં આવી ગયો કે રિપ્લેસમેન્ટ છે ને એટલે હવે કાલે મારું શું? એટલે દાદાએ કીધું કે ભાઈ તારું રિપ્લેસમેન્ટ કોઈ નથી, એ જ તકલીફનો વિષય છે. મેં કીધું કેમ એવું? એટલે કે ભાઈ આજે તે તારા પપ્પા પાસેથી પૈસા માંગ્યા ત્યારે તેમને કીધું કે તારે કોરિયાથી સામાન મંગાવવું છે, તે એમને ખોટો જવાબ આપ્યો. તે એવું કીધું કે આમાં શું પૂછવાનું? પણ વેલ્યુ તો છે ને, આજે તું કમાયો તને ખબર પડી. આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે કેટલા વિશે 100 થાય, કેટલા વિયા હો થાય, આવું કહેતા હોય છે. મારા દાદા કહેતા એ ટાઈમ. હવે આપણે કમાતા થયા ત્યારે ખબર પડી કે આની કિંમત શું છે. ને એ ટાઈમે દાદાએ મને શીખવાડી. એટલે હું બહુ પોઝિટિવ થયો. કારણ કે ગામડામાં છે ને આપણા વિશે ઘણા લોકો વાતો કરતા, અમુક રિલેટિવ્સ આપણને કહી જાય જો ને યાર તારો બાપો કેવો છે કે આવું આડું 8,000 માટે તને આટલું દોડાવે છે. પણ આપણું માઇન્ડ એ વિચારે જ નહીં કે યાર લાખો રૂપિયા આપણા પાસે આજ સુધી ખર્ચા કર્યા છે એમને. આપણે એક ટ્રાન્ઝેક્શનના લીધે આપણે આપણા માતા પિતા વિશે ઘણું વિચારવાનું ચાલુ કરી દઈએ, આવું તેવું ગમે તે. એ જ રીતે મિત્રો, હવે જ્યારે હું ને મારા પપ્પા એ પાર્સલ લેવા ગયા, પપ્પા લડ્યા કે ભાઈ આ તું લાવ્યો ક્યાંથી પૈસા? એટલે મેં કીધું દાદાએ આપ્યા. હવે જ્યારે દાદાનું નામ આવે એટલે પપ્પા તો કંઈ બોલે જ નહીં. ને એવા કેસમાં પાર્સલ ઘરે લઈને આવ્યા અમે, અને એક કહેવત છે બીજી, પલાળ્યું નીચવી નાખીએ. એટલે હવે પલાળેલું તો હતું જ. એટલે પપ્પાને બતાવ્યું, પપ્પા જો આ સાયકલ છે
ને આમાં આવું બધું લગાવીશું ને એટલે પેડલ નહીં મારવા પડે. એટલે પપ્પા બગડ્યા. પપ્પા કહે કે ભાઈ કે મજાક ચાલે છે, આ બધા આટલા એન્જિનિયરો મરી ગયા હતા, તારે આમાં 8મા 9માં ભણવાનું ધ્યાન રાખ, આવતા વર્ષે બોર્ડ આવશે અને તું આ બધામાં પડેલો છે. મેં કંઈ નહીં પપ્પા, ટ્રાય તો કરીએ. હવે પપ્પાને મારી મોટર બતાવી છે, મેં બનાવી હતી. મોટરનું વજન 1.5 થી 2 કિલો. પપ્પા ક્યાં હોતું હોય ભાઈ 2 કિલોના વજનમાં 70 કિલોનો માણસ ફરે, શક્ય જ ના થાય. મેં કીધું પપ્પા મારા કેલ્ક્યુલેશન પ્રમાણે તો થવું જોઈએ. પપ્પા કે લાવ ટ્રાય કરીએ. અને લડ્યા એકદમ કે ભાઈ હવે આજ પછી આ બધું કરવા નહીં, હવે જ્યાં છે છેલ્લું પહેલું કરી નાખવાનું, પૈસા ઝાડ ઉપર થોડી લાગે છે, અહીંયા સવારથી રાત્રે અમે મહેનત કરીએ છીએ. બધું લડ્યા. એટલે આપણે ચૂપચાપ કામે લાગ્યા, રેડી કરી. ભર વરસાદમાં અમે ગયા, પાર્સલ લઈને આવ્યા, સાયકલ રેડી કરી. અને જેમ જ એ સાયકલ રેડી થઈને એટલે પપ્પાએ કીધું કે લાવ હું બેસીને જોઉં ચાલે કે ના ચાલે, ચેક કરી આવે. હું પપ્પા 100% ચાલે. પપ્પા કે લાવ હું આટો મારીને આવું. મેં કીધું લઈ જાઓ. અને એ ટાઈમે ભર વરસાદમાં મારા પપ્પા સાયકલ લઈને ગયા. અંદાજે 10-15 મિનિટ જેવો સમય વીત્યો અને દેખાય જ નહીં. એટલે હું ગલીમાં આમ ડોકું કરીને આમ જોઉં, આયા કેમ નહીં. પછી 20-30 મિનિટ પછી પપ્પા આવ્યા અને સાયકલ ચાલુ હતી. એક સ્મિત હતું ચહેરા ઉપર. અને સ્મિત એનું હતું કારણ કે મેં એમને પૂછ્યું કે ભાઈ બંધ પડી ગઈ હતી શું થયું. એ કે ના મને સંતોષ ના હતો એટલે હું બ્રિજ ચડાઈને ગયો કે ઓવરબ્રિજ ચડે કે નહીં ચડે મારા વજન સાથે, એ ચેક કરી લઈએ ને. અને એ સ્મિત જે હતું ને મારા લાઈફનું સૌથી બેસ્ટ સ્મિત હતું, જે મને પોઝિટિવ એનર્જી મળી ત્યાંથી આગળ વધવાની. અને લાઈફમાં મિત્રો એ જ હોય કે આપણા મા બાપ આપણાથી સંતુષ્ટ હોય ને, એનાથી વિશેષ કંઈ જ ના હોય. આપણા મા બાપ ખુશ હોય, એના આશીર્વાદ હોય, એનાથી ઘણા કામ તમારા ફળી જતા હોય છે. એનાથી જ કામ ફળે છે તમારા. હવે એ સાયકલ તો આવી ગઈ, બીજે દિવસથી રૂટીન જિંદગી ચાલુ થઈ ગઈ. 3-4 દિવસ પછી વાત ફેલાઈ એટલે ન્યૂઝવાળા આવવાના ચાલુ થયા. એ ટાઈમે મારી એજ 14 વર્ષના આસપાસ હતી ને ત્યારે બિઝનેસ ખબર પડી કે બિઝનેસ શું હોય. મેં તો મારી જ આવશ્યકતા હતી ને એના માટેનું જ ઇનોવેશન કર્યું હતું કે આપણું કામ ઇઝી થઈ જાય. પછી વિચાર આવ્યો કે આવું તો કેટલા લોકોને ચેલેન્જ થતો હોય, કેટલા લોકોએ જે પેટ્રોલની ગાડીઓ ના લઈ શકતા હોય એ લોકોનું શું. અને ત્યારે એક સપનું હતું જે આજે સાકાર કરી રહ્યા છીએ અને કરીશું. વી વોન્ટ ટુ મેક ધ કમ્યુટ એન્ડ મોડ ઓફ કમ્યુટ અફોર્ડેબલ ટુ ઈચ. એટલે કે સાધન અને સંસાધન જન સામાન્ય માટે પણ કિફાયતી, અફોર્ડેબલ હોઈ શકે એવું સાધન બનાવવું, એવા સંસાધનો તૈયાર કરવા. જેમ કે હું તમને કાલે કોઈ બાઇક ગિફ્ટ આપું, કદાચ એ 1.5-2 લાખનું બાઇક હોય, પણ વર્ષે એમાં 10,000-20,000નો ખર્ચો આવતો હોય તો એ અફોર્ડેબલ ના હોય. એ જ રીતે કદાચ હું તમને કહું છું કે તમે એવું બાઇક વાપરો કે જે ફ્રીમાં ચાલે છે પાણીથી, કદાચ પેટ્રોલ લાઈફ ટાઈમ ફ્રી છે, પણ આજે તમારે 10 લાખ આપવાના છે. તમે કહો ના આવું બાઇક લેવાતું આજે 10 લાખ ક્યાંથી લાવવા. એટલે સાધન અને તેને ચલાવવા માટેનું સંસાધન બંને અફોર્ડેબલ હોવા જોઈએ. કારણ કે ચેલેન્જ મેં ફેસ કર્યું હતું કે ભાઈ મને 8,000 નહોતા મળતા. કેવા બીજા લોકોને આવા ચેલેન્જીસ આવ્યા હોય. તો એ ટાઈમે જ્યારે ન્યૂઝમાં મારો ઇન્ટરવ્યૂ આવ્યો એ ટાઈમે લોકોએ કમેન્ટ્સ મૂક્યા નીચે. યુટ્યુબ, ફેસબુક, ત્યારે ઇન્ટરનેટનો જમાનો થોડો વધી રહ્યો હતો. આ વાત 2014-15 આજુબાજુની છે. એ ટાઈમે લોકોએ કમેન્ટ્સ કર્યા કે રાજ મને પણ સાયકલ આપો ને. એટલે મેં ફોન કર્યો, મેં પૂછ્યું કે સાહેબ તમે સ્કૂલ જાઓ છો? એ કે ના ભાઈ હું તો છે ને પેપર વેચવા જાઉં છું. સવારે તમારા ઘરે જે પેપર આવે ને એ હું આપવા જાઉં છું. સવારે મારો ધંધો કે 8 વાગ્યા સુધીનો જ હોય અને મને 15-20 કિલોમીટર ચાલો એટલે મારી તો ઇનફ લિમિટ આવી ગઈ. ત્યારે મને ખબર પડી કે ટાર્ગેટ ઓડિયન્સ શું હોય, માર્કેટિંગ કઈ રીતે થાય અને કેવી રીતે ડિમાન્ડ ઊભી કરવી બજારમાં. મેં વસ્તુ મૂકી, લોકોની ડિમાન્ડ ઓટોમેટિક આવી. અને બિઝનેસ એટલે શું? ડિમાન્ડ એન્ડ સપ્લાય. એટલે સિમ્પલ વેમાં ડિમાન્ડ અને સપ્લાય. ડિમાન્ડ જનરેટ કરી અને સપ્લાય આપવાનું ચાલુ કર્યું. આ બિઝનેસ શરૂઆત થયો. મારી કંપનીની શરૂઆત મેં કરી રાજ ઇલેક્ટ્રોમોટિવ્સ નામથી. રાજ મારું નામ છે, ઇલેક્ટ્રોમોટિવ્સ ઇલેક્ટ્રિક ઓટોમોબાઈલ્સ, એનો એક નવો વર્ડ તૈયાર કર્યો છે રાજ ઇલેક્ટ્રોમોટિવ્સ. ત્યારે મેં સાયકલથી શરૂઆત કરી. લેટર ઓન અમે લોકોએ પેડલ રિક્ષા, એટલે જે 3 પૈડાના પેડલ રિક્ષા આવે જે નારિયેળવાળા કે પસ્તીવાળા લઈને જતા હોય છે, એ લોકો માટેના બી કન્વર્ઝન કિટ્સ તૈયાર કર્યા. ત્યારબાદ પેટ્રોલ બાઇકથી ઇલેક્ટ્રિક બાઇકની કન્વર્ઝન કિટ તૈયાર કરી અને ફૂલ્લી કમ્પ્લીટલી એફર્ટલેસ કે તમે પેડલ ના મારો હોય તો મારી શકાય, ઇટ્સ હાઇબ્રિડ અને એક્સિલેટરથી ચાલે કોઈ પણ એફર્ટ વગર. અને જે દિવ્યાંગ લોકો છે આપણા, જેને બહુ જ મહેનતથી શ્રમ કરીને હાથેથી પેડલ મારવું પડતું હોય છે, એના માટે પણ અમે કન્વર્ઝન કિટ તૈયાર કરી. એવી કિટ કે જે ઇઝીલી કોઈ પણ દિવ્યાંગ લોકોની ટ્રાઇસિકલને ઇલેક્ટ્રિક બનાવી શકાય છે. આ જ રીતે ઘણા બધા અલગ અલગ નવા સંશોધન કર્યા. લોકોની નીડ જે આવી એને મેં ફૂલફિલ કરી. અને એ જ રીતે
કસ્ટમર વધતા ગયા. થોડા ટાઈમ પછી ગ્રેટા ઇલેક્ટ્રિક સ્કૂટર્સની શરૂઆત થઈ. ગ્રેટા ઇલેક્ટ્રિક સ્કૂટર્સ જૂન 2019માં ચાલુ થયું. ત્યારે ઘણા બધા લોકોએ ડિમાન્ડ કરી હતી કે અમે પેટ્રોલ બાઇક તો ઇલેક્ટ્રિક બનાવી દીધું, અમે બાઇસિકલની ઇલેક્ટ્રિક બાઇસિકલ બનાવી દીધી. અને જૂન 2019માં જ્યારે મારા પાસે કોઈ એવો અનુભવ નહોતા કે ફેક્ટરી કેમની ચાલુ કરવી, બેકગ્રાઉન્ડ કેવું હોય, એન્જિનિયરિંગ શું હોય, ક્વોલિટી પેરામીટર શું હોય, કંઈ આઈડિયા નહોતા. બધું શીખતા ગયા. જેમ જેમ ઠોકર વાગે એમ માણસ શીખતો જાય. એવા ઘણા અનુભવ થયા. આ દરમિયાન મારી એજ જ્યારે 16 વર્ષની હતી ત્યારે મને એક વિદેશથી ઓર્ડર આવ્યો. એ ઓર્ડર માટે મેં એમને જ્યારે ચર્ચા કરી એટલે હું ગવર્મેન્ટ ઓફિસીસમાં ગયો કે મારે શું જોઈએ આ મોકલવા માટે, આ પાર્સલ મારે વિદેશ મોકલવા, નિર્યાત કરવાનું છે. એટલે મને એમને કીધું કે રાજ તારી ઇમ્પોર્ટ એક્સપોર્ટ લાયસન્સ જોઈએ, એના વગર તો ના મોકલે. હવે લાયસન્સ વગર તો કઈ રીતે આપણે મોકલવું? હવે ઇન્ડિયામાં આપણે ડ્રાઇવિંગ લાયસન્સ બી લેવું હોય તો 18 વર્ષની એજ જોઈએ, ઇલેક્શનમાં વોટ આપવો હોય તો 18 વર્ષની એજ જોઈએ. એ જ રીતે જ્યારે મેં લાયસન્સ માટે અપ્લાય કર્યું એટલે મારા સીએ ના પાડી દીધી કે રાજ આ અપ્લાય ના થાય, કારણ કે આપણા સંવિધાન પ્રમાણે 18 વર્ષે પુખ્ત થવાય છે, તારી એજ 16 વર્ષની છે અને તને લાયસન્સ ના મળે, તારે 18 વર્ષનું થવું જ પડે. એટલે મેં કીધું આપણે અપ્લાય કરીને તો જોઈએ ને, શું થશે, રિજેક્ટ થશે, ડન થાય તો જોઈ લઈશું. અપ્લાય કર્યું એટલે ઓનલાઈન જ રિજેક્ટ થયું. આ 4 વાર ચાલ્યું આ વસ્તુ. 4 વાર રિજેક્ટ થયું ત્યાં સુધી તો ઠીક હતું, કારણ કે આપણે કોઈ મહેનત કરતા નતા, ઘરે શાંતિથી બેસતા, પેલા અપ્લાય કરતા, રિજેક્ટ થતું. હવે 5મી વાર જ્યારે અપ્લાય કર્યું એટલે શોકોઝ નોટિસ આવી. એટલે કમિશનર સાહેબે વિચાર્યું કે ભાઈ આ વ્યક્તિ કદાચ એન્ટ્રી કરવામાં કંઈ ભૂલ કરતો હશે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરે છે એમાં, અથવા કોઈ ડોક્યુમેન્ટમાં ભૂલ હશે, એકવાર આપણને બોલાવીએ. એટલે કારણ બતાવો નોટિસ આપી કે ભાઈ આવ ને જરા અહીંયા. એટલે અમે હાજર થયા. હાજર થયા એટલે ત્યારે તો સૂટ બૂટ ટાઈ નતા, ત્યારે તો આપણે એક ટી શર્ટ, શોર્ટ અને સ્લીપર પહેરીને પહોંચી ગયા. અને એવું હતું ભાઈ કમિશનર કેવા હોય આપણે જોઈએ તો ખરા કે સાંભળતા હોઈએ આમ ઘરમાં. એટલે ત્યાં ગયા એટલે એમને જે ક્લર્ક હતા એમને કીધું રાજ મહેતા હું સાહેબ હું. એટલે મારા સાથે સીએ પણ હતા વડીલ તરીકે. પહેલા પૂછ્યું ભાઈ આની અરજી કોને કરી? એટલે મારા જે સીએ હતા કીધું સાહેબ મેં કરી. કે તમે ભણેલા નથી ભાઈ, તમને ખબર છે ને કે 18 થી ઓછા એજને ના મળે. કે સાહેબ મને ખબર છે પણ છોકરો માને નહીં, મારે શું કરવું? તે કે ચલો આ વોર્નિંગ આપીને તમને જવા દઈએ છીએ. એટલે પહેલા કીધું સાહેબ તમે જે કહેવા છોકરાને કહો, મને ના કહો. હવે એને એવું કીધું કે ભાઈ 18 થી ઓછી એજ હોય ને તમે આ છોકરાને ના કહી શકીએ, કારણ કે એ જુવેનાઇલ કહેવાય, માઇનોર કહેવાય, એને હમણાં ના કહેવાય. એટલે આપણે ઘરે આવ્યા પાછા. સીએ રસ્તામાં લડ્યો, કીધું કે રાજ જો તારા લીધે મારે સાંભળવાનું થયું એટલે આપણે હું બીજી વાર અપ્લાય નહીં કરું. મેં કીધું તમે નહીં કરો તો બીજા પાસે અપ્લાય કરાવીશ. તો પેલો કે એનો ફાયદો શું છે, પણ તને મળવાનું જ નથી. હવે આ વસ્તુ સાહેબ 18 વખત હું રિજેક્ટ થયો. મતલબ હું જાઉં, અપ્લાય કરું, નોટિસ આવે, જઈએ, રિજેક્ટ થઈ, પાછા આવી. 19મી વખત બી આ જ થયું. એટલે મારા સીએ ને અમારી ચર્ચા થઈ કે તને લાયસન્સ મળી જાય તમારી ફીસ લીધેલી પાછી આપી દેવાની તને, બાકી કે હું ડબલ ફીસ લઈશ દર અપ્લાય. તે આજે અપ્લાય કર્યો આ ફીસ છે ને આવતા અપ્લાય ડબલ લઈશ, તું ટ્રાય કર્યા કર, બાકી હું જોઉં તમને મળે જ નહીં. આટલા બધા નકારાત્મક ખ્યાલો વિશે જ્યારે આટલા બધા નકારાત્મક ખ્યાલો આવતા હોય એ ટાઈમે તમારી જો આત્મવિશ્વાસમાં કમી થઈ જાય ને તો તમે ત્યાં જ તૂટી પડો. ને ઘણીવાર એવું થતું કે તમે કિનારે આવી ગયા હોય અને તમે વળી જાઓ એટલે ડૂબી જવાય. એવા જ સંજોગોમાં મેં આત્મવિશ્વાસ પણ રાખ્યો, દ્રઢતા રાખી અને એકાગ્ર થઈને મહેનત કરી કે ના ના હું થઈશ, મારો લક્ષ્ય સારો છે, હું જે હેતુ માટે આ પ્રયત્ન કરી રહ્યો છું, જે પ્રયાસો કરું છું તે સારા માટે છે. અને એ જ રીતે 20મા પ્રયાસે the 20th attempt I became India's youngest person to get import-export license by DGFT department. એટલે કે મારા 20મો જ્યારે પ્રયાસ હતો, 19 વાર તો ફેલ થયો, 20મા પ્રયાસે હું ઇન્ડિયાનો યંગેસ્ટ પર્સન બન્યો ઇમ્પોર્ટ એક્સપોર્ટ લાયસન્સ મેળવનાર. લોકો વિચારતા હોય, મને ઘરવાળાએ કહેતા કે આ ગાંડો છે, બહુ સમય છે, કર્યા જ પ્રયાસ, ફેલ થઈ જવાય. એ કે ફેલ થવાય, બીજી વાર પ્રયાસ કરાય, 5 વાર 10 વાર 15 વાર. પણ મેં મારો આત્મવિશ્વાસ ના છોડ્યો અને એ જ રીતે મેં એક હિસ્ટ્રી બનાવી. સો વેન યુ વોન્ટ ટુ બી ઇન્ફિનાઇટ યુ નીડ ટુ ટ્રાય ઇન્ફિનાઇટ. અનંત પ્રયાસથી જ અનંત સફળતા મેળવી શકાય છે. અનંતનો કોઈ અંત ના હોય પણ એટલા જ પ્રયાસો કરવા પડે. નેક્સ્ટ ટાઈમે મગજમાં રાખવાનું કે સક્સેસ ઇઝ ઇન ધ નેક્સ્ટ ટ્રાય. તમે ટ્રાય કરો, ફેલ થયા, સો ફેલિયર જેવી કોઈ વસ્તુ નથી હોતી. આઈધર યુ લર્ન ઓર આઈધર યુ સક્સેસ. સો લર્ન થાય અને સક્સેસ મળે, બે જ હોય. જ્યારે પણ ફેલિયર આવે ત્યારે શીખવાનું છે કે તમે કઈ રીતે ફેલ થયા અને આગલા પ્રયત્નમાં તમને સક્સેસ મળશે ઓર એક નવી લર્નિંગ મળશે. આ જ રીતે મારી કારકિર્દીની શરૂઆત થઈ, ગ્રેટા ઇલેક્ટ્રિક સ્કૂટરની સ્થાપના થઈ, ત્યારબાદ અમે વર્લ્ડ હાઈએસ્ટ અલ્ટિટ્યુડ
ઇલેક્ટ્રિક વ્હીકલ શોરૂમ, એટલે કે જ્યાં કોઈ વિચારે નહીં ને ત્યાં ગુજરાતીની કહેવત છે કે ગુજરાતી કોણ જે રણમાં જઈને રેતી વેચે, એ ગુજરાતી. એ જ રીતે મેં લદ્દાખમાં એટલે જમીનથી 12,000 ફૂટની ઊંચાઈએ ઇલેક્ટ્રિક વ્હીકલનો શોરૂમ શરૂ કર્યો અને તેનું ઉદ્ઘાટન ત્યાંના સાંસદ શ્રી જેટી નામગ્યાલજીએ કર્યું અને એવા જ અન્ય ગણમાન અતિથિઓ ત્યાં મોજૂદ હતા, પ્રેઝન્ટ હતા. સાથે સાથે દોસ્તો, આનંદ મહિન્દ્રા જે આપણા એક ખૂબ જ સારા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે, તેમને પણ એમને ટ્વીટ કર્યું, મને અભિવાદન આપ્યું. સાથે સાથે જ્યારે ગુજરાતનું ઇલેક્શન હતું, વિધાનસભાનું જે ગત ઇલેક્શન હતું, તેમાં મોદી સાહેબ દ્વારા 182 સ્કૂટરનો અમને ઓર્ડર આપવામાં આવ્યો, જે અમે કસ્ટમાઇઝ રીતે તૈયાર કર્યો. અમને પણ એક સારો મોકો મળ્યો કે અમે કોઈને હેલ્પ કરી શકીએ કંઈક ઇનોવેશનના મદદથી. અમે વિશ્વમાં પહેલી વખત એક એવું સ્કૂટર તૈયાર કર્યું કે જેમાં પાછળ 32 ઇંચનું LED ટીવી લગાવવામાં આવ્યું હોય, સાઉન્ડ સિસ્ટમ હોય, છત્રી હોય અને કમ્પ્લીટલી વોટર રેઝિસ્ટન્ટ, વોટરપ્રૂફ, અને ગમે ત્યાં તમે ગાડી જાય કોઈ ચિંતા નહીં. ગુજરાતના અંદર 182 વિધાનસભા છે આપણી, દર વિધાનસભા એક સ્કૂટર નિમણૂકથી કરાઈ હતી અને તેનું જેપી નડ્ડા સાહેબ જે હતા એમના દ્વારા ગાંધીનગર હેડ ઓફિસ કમલમમાં એની ગ્રીન ફ્લેગ આપવામાં આવ્યો. દોસ્તો, આ જ રીતે ઘણા બધા આવા પ્રયાસો કર્યા, સફળતા મેળવી અને ઘણા બધા ચેલેન્જીસ પણ આવ્યા. અમે ફરીદાબાદ એટલે કે હરિયાણામાં અમારી ફેક્ટરીની શરૂઆત કરી. અંદાજે 2 વર્ષ જેવું થયું. જ્યારે મેં અમદાવાદમાં ફેક્ટરી ચાલુ કરી હતી તો મને 3 વર્ષ લાગી ગયા હતા સમજવામાં, સેટઅપ કરવામાં. ને એ જ વસ્તુ મેં ફરીદાબાદ જ્યારે નવી ચાલુ કરી, 3 મહિનાના અંદર આખી ફેક્ટરી અમે રનિંગ સેટઅપ કરીને વર્કિંગમાં લઈ આવ્યા. તો દોસ્તો, તમે જેટલી વાર પ્રયાસ કરતા રહેશો એટલી જ વાર તમે પોતાની જાતને સારા કરતા જશો. સો અંગ્રેજીમાં કહેવાય છે કે લાઈક પ્રેક્ટિસ મેક્સ ધ મેન પરફેક્ટ. તો એ જ રીતે પ્રેક્ટિસ કરતું રહેવું, તમારી જાતે ને જાતે ઇમ્પ્રુવમેન્ટ આવતી જશે. સો ફ્રેન્ડ્સ, આ એક મારી જર્ની છે. ત્યારબાદ ભણતરની વાત કરું તો મેં 10th લીધું, 10thના પછી ડિપ્લોમા લીધું. ડિપ્લોમા ડ્રોપ આઉટ થયું કારણ કે હું મારા બિઝનેસમાં બહુ વધારે બિઝી હતો. એના પછી 12મું બાયોલોજી મેથ્સ પાસ આઉટ કર્યું. ત્યારબાદ મને સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી છે, ત્યાં મને ભણવાનો મોકો મળ્યો, તક મળી અને ત્યાં મેં મારું બેચલર્સ ઓફ એન્જિનિયરિંગ ઓટોમોબાઈલમાં મેં કમ્પ્લીટ કર્યું, જેમાં મને ગોલ્ડ મેડલ પણ મળ્યું. સૌથી સારી વાત એ હતી કે આપણા જે ઓલિમ્પિક ચેમ્પિયન છે અભિનવ બિંદ્રા સાહેબ, જે ગોલ્ડ મેડલિસ્ટ છે આપણા ઇન્ડિયાના, એમને મને ગોલ્ડ મેડલ એનાયત કર્યું. એના બાદ MBA હાલ ભણી રહ્યો છું. હજુ પણ ઘણી જિજ્ઞાસાઓ છે કારણ કે મારે કોલેજની જે લાઈફ છે એને હજુ એટલી માણી નથી શક્યો, એટલે જરૂરથી હજુ આગળ ભણવાનું પણ કન્ટિન્યુ કરીશ. લર્નિંગ ઇઝ ધ ઓનલી કોન્સ્ટન્ટ થિંગ વિચ કીપ્સ ઓન કન્ટિન્યુઇંગ. સો દોસ્તો, આપનો ખૂબ ખૂબ આભાર મને સાંભળવા માટે. આપના વિચારો કમેન્ટ્સમાં શેર કરો. કંઈ પણ સવાલ હોય તમે મને ડાયરેક્ટલી ફોલો કરી શકો છો. ઇન્સ્ટાગ્રામ ઉપર, લિંક્ડઇન ઉપર હું અવેલેબલ છું. રાજ મહેતા ઇન્ડિયા મારી આઈડી છે. અને ક્યાંય ના મળે તો ખાલી ગૂગલને સવાલ પૂછવાનો કે હુ ઇઝ ધ વર્લ્ડ યંગેસ્ટ ફાઉન્ડર ઓફ ઓટોમોબાઈલ કંપની, એટલે જવાબમાં તમને મારું નામ જરૂર મળશે. હું ગર્વથી ગુજરાતી છું. સાથે સાથે સૌથી મહત્વપૂર્ણ કે જે ટીમ ગુડ ટોક્સની છે તેમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, તેમને ખૂબ ખૂબ આભાર આપું છું, કારણ કે એમના દ્વારા મને મોકો મળ્યો આપ સુધી પહોંચવાનો અને તેઓ ખૂબ સરસ રીતે એક પ્રયાસ કરી રહ્યા છે આવા જ લોકોની કથાઓ, કહાનીઓ આપ સુધી પહોંચાડવાનો. આપ ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયો ગમે સારી રીતે શેર કરો. જે પણ તમને ડાઉટ્સ, પ્રશ્નો આવ્યા હોય યુવાઓને, તમે કમેન્ટ્સમાં જરૂરથી શેર કરજો. ધન્યવાદ.